નવાપુરા પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી મોબાઈલ ફોન 25 ફોન ધારકોને 13 તુચકો અર્પણ અંતર્ગત તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના હાદેસમાં એવા નવાપુરા પોલીસ મથક વિસ્તારના પડી ગયેલા અથવા તો ચોરી થયેલા મોબાઈલ ફોન લોકોએ ફરિયાદ નોંધાવી હતી। કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલા કે પછી ખોવાઈ ગયેલાની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અથવા તો ભીડભાડનો લાભ લઈ છલકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવવામાં નવાપુરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી। નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજિત 3.84 લાખના મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની 13 તુચકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઝોન 2ના એસીપીની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ નવાપુરા પોલીસની કામગીરીને બિરદાવી હતી। વિવિધ ભીડભાડવાળી જગ્યાએ તેમજ કોઈ પ્રોગ્રામ ચાલતા હોય છે ત્યાં લોકોના મોબાઈલ ઘણીવાર ગુમ થઈ જતા હોય છે અને ભીડભાડવાળી જગ્યામાં પીક પોકેટિંગથી મોબાઈલ છે ચોરાઈ પણ જતા હોય છે। તો નવાપુરામાં આવી પોલીસ સ્ટેશનમાં વિવિધ અરજીઓ મળેલી હતી અને એમના જે પીઆઈ છે, પીઆઈ આહિર સાહેબ છે, એમણે પર્સનલી ધ્યાન આપીને અને એમની જે ટીમ છે રસિકભાઈ અને હેમંતભાઈ છે, એ CEIR નામનું એક પોર્ટલ છે, એ પોર્ટલમાં મોબાઈલ છે ટ્રેસિંગમાં મૂકેલ છે અને સતત એના પર વોચ રાખીને 25 જેટલા મોબાઈલ છે આ ટીમે રિકવર કરેલા છે અને આ મોબાઈલ્સ છે અમે પબ્લિકને પાછા આપીએ છીએ। પબ્લિકને એક મારો સંદેશ છે કે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યાએ જાય ત્યારે પોતાના જે પણ છે, ધારો કે દાગીના પહેર્યા છે, મોબાઈલ્સ છે અથવા તો પોકેટ છે, તો એનું ખાસ ધ્યાન રાખે અને પોતાની જે સાવચેતી રાખશે તો આ બધું બનશે નહીં। एक्चुअली ये नवापुरा पुलिस स्टेशन के आगे थोड़ा रोड है, वहाँ पे मेरे हस्बैंड का एक्सीडेंट हुआ था होली के दिन पे, तो एक्सीडेंट स्पॉट से ही मोबाइल चोरी हो गया। आज 1 ईयर हो गया है मोबाइल चोरी हुए एंड आज जाके मुझे मिला है मोबाइल। एक स्क्रीनशॉट तो मेल मंठा पड़े, बहुत अच्छा लगा। उनकी इतने मेहनत की वजह से हमें मोबाइल मिल पाया वापस, उनको थैंक यू बोलना चाहूँगी।